નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક તૈયારી નામની આ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જીએસઆરટીસીમાં ડ્રાઈવરની જાહેરાત આવી ગઈ છે. જે મિત્રો આગળની પરીક્ષામાં થોડા માટે રહી ગયા છે તેમના માટે આ સુવર્ણ તક છે. તેથી મિત્રો તૈયારીમાં લાગી જજો. ચાલો જોઈએ આપણે એમની વિગતવાર જાહેરાત અને મેળવીએ મહત્ત્વના અપડેટ. ડ્રાઈવર 5 વર્ષ માટે પગાર 26,000. કુલ જગ્યાઓ મિત્રો છે 4,599. અરજીનો સમયગાળો 6/6/2026 થી 5/7/2026. એટલે મિત્રો બને ત્યાં સુધી અત્યારે ફોર્મ ભરી દેવું, છેલ્લી તારીખની રાહ જોયા સિવાય. અરજીપત્રની ફી સ્વીકારવાનો સમય 6/6/26 થી 7/7/2026. એટલે મિત્રો કોઈ બિન અનામત કેટેગરીવાળાને ફી હશે. બીજા સામાજિક, શૈક્ષણિક, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કોઈ ફી હશે નહીં. કુલ જગ્યાઓ છે મિત્રો 4,599. એમાં બિન અનામત સામાન્ય 1385, મહિલા 681. ઈડબ્લ્યુએસ સામાન્ય 329, મહિલા 161. એસસીબીસી સામાન્ય 711, મહિલા 350. અનુસૂચિત જાતિ સામાન્ય 184, મહિલા 90. અનુસૂચિત જનજાતિ સામાન્ય 475, મહિલા 233. માજી સૈનિકની 459. અગત્યના જે મુદ્દાઓ છે મિત્રો એ આપણે આવરી લઈશું, જેથી ફોર્મ જાહેરાતમાં કોઈ અપડેટ હોય તો એ તમને માહિતી મળી રહે. જો મિત્રો, અરજીપત્રક ભરનાર તમામ ઉમેદવારોને 100 ગુણની OMR લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. સો ગુણની પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારો પૈકી ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોને જાહેરાતમાં દર્શાવેલ અનામત, બિન અનામત જગ્યાઓ ધ્યાને લઈ 1:2 રેશિયો મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. અને કોઈ ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો જરૂરિયાત મુજબના 1:2 રેશિયો બાદના ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. એટલે કે મિત્રો 4,599 જગ્યાઓ છે, એટલે 4600 સમથિંગ. એની જગ્યાએ 9,200 જેટલા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ક્વોલિફાય કરવામાં આવશે. હવે જોઈએ મિત્રો મેરિટ. તો ડ્રાઇવિંગ ટેસ્ટમાં મેળવેલ ગુણના 60% વેઇટેજ છે અને OMR લેખિત પરીક્ષાના 40. એટલે કે મિત્રો 100માંથી 100 માર્ક્સ આવે તો 40 માર્ક્સ ફાઇનલ મેરિટમાં ગણા લેખિતના. તેમજ ડ્રાઇવિંગ ટેસ્ટમાં 50માંથી 50 આવે, 50 માર્ક્સનો ડ્રાઇવિંગ ટેસ્ટ હોય છે મિત્રો. 50માંથી 50 આવે તો 60% માર્ક્સ ગણાય. એમ બંનેનો સરવાળો કરીને 100% વેઇટેજમાંથી ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોને મેરિટમાં લેવામાં આવશે. એના પછી મિત્રો જોઈએ તો નિમણૂક પામેલ ઉમેદવારોને 2 વર્ષની કામગીરીની સમીક્ષા નોકરીના 2 વર્ષ પૂર્ણ થયેથી કરવામાં આવશે અને જો કામગીરી સંતોષકારક જણાય તો જ બાકીના સમય માટે ચાલુ રાખવામાં આવશે. આ નવું એડ કરવામાં આવ્યું છે જાહેરાતમાં મિત્રો, પરંતુ એવું કંઈ છે નહીં. એટલે દરેક મિત્રોએ ખાસ ધ્યાન રાખવું. નિગમમાં અથવા ગમે ત્યાં પણ અજમાયશી સમયગાળા દરમિયાન તમારા અહેવાલ પત્રકો ભરાતા હોય છે. તમારી નોકરીને અનુસંધાને દર વર્ષે મોકલવાના હોય છે અધિકારીશ્રી દ્વારા. બને ત્યાં સુધી એ બધા પોઝિટિવ જ મોકલતા હોય છે આગળને, કારણ કે કોઈને જિંદગી બગાડીને કોઈને શું ફાયદો એમ. એટલે એની ચિંતા કર્યા સિવાય મિત્રો એને ધ્યાનમાં એટલું બધું લેવું નહીં. લગભગ અહેવાલો સારા જ મોકલતા હોય છે. ચલો આગળ જોઈએ મિત્રો.
વિઝન, ચોખ્ખું વિઝન હોવું જોઈએ. રંગ અંધત્વના ધરાવતા હોવા જોઈએ. સમય મર્યાદા 25 થી 35 વર્ષ ઉંમર કહેવામાં આવે છે. એમાં સરકારશ્રીના નીતિ નિયમ મુજબ અનામત વર્ગના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળેલ છે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 12 પાસ. ઊંચાઈ ઓછામાં ઓછી 162 પુરુષ ઉમેદવારો માટે અને અનુસૂચિત જનજાતિના પુરુષ ઉમેદવારો માટે 160 સેન્ટીમીટર, મહિલા ઉમેદવારો માટે 158 સેન્ટીમીટર. હવે ખાસ મિત્રો, લાયસન્સ પુરુષ ઉમેદવાર માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તથા બેજ હોવો જરૂરી છે તથા હેવી લાયસન્સ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જરૂરી છે. બ્રેકનો સમય અનુભવની ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે નહીં તથા હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનું ઓછામાં ઓછું 4 વર્ષનું અનુભવનું ટ્રાન્સપોર્ટ કંપનીનું પ્રમાણપત્ર હોવા જોઈએ. એટલે કે મિત્રો, લાયસન્સ તમે ફોર વ્હીલરનું કઢાવ્યું હેવી કરાયા પછી 4 વર્ષ થયેલા હોવા જોઈએ અને કોઈ ટ્રાન્સપોર્ટમાં તમે કામ કરેલું હોય તો એનો પ્રમાણપત્ર જોઈશે. મહિલા ઉમેદવાર માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તથા બેજ હોવો જરૂરી છે તથા આજુ રજૂ કરતી વખતે ધરાવતા હોવો જોઈએ. પરંતુ મિત્રો, મહિલાઓ આ ફિલ્ડમાં બને ત્યાં સુધી ઓછી સંખ્યામાં જ હાજર હોય છે. આગળ જોઈએ મિત્રો, ભરતી પ્રક્રિયા. વેટેજ ગુણની ગણતરી 100 ગુણની ઉંમર લેખિત પરીક્ષા પાસ થવા માટે લઘુત્તમ કોઈ ગુણ ધ્યાન લેવામાં આવશે નહીં. એટલે કે મિત્રો, 100માંથી ઓછામાં ઓછા કોઈ ગુણ ધ્યાને લેવામાં આવતા નથી. કોઈ પરીક્ષામાં મિનિમમ 40% ક્વોલિફાઈંગ રેશિયો હોય છે, 40% લાવવા ફરજિયાત હોય છે. પરંતુ આ પોસ્ટમાં ડ્રાઈવરની જરૂરિયાત હોય એટલે કોમ્પિટિશનવાળા માણસો મળવા મુશ્કેલ હોય છે. એટલે એમાં કોઈ મિનિમમ માર્ક્સ રાખેલ નથી. ખાસ ડ્રાઇવિંગના ટેસ્ટના આધારે મેરિટ બનતું હોય છે. એટલે આગળ વાત કરીએ એ મુજબ મિત્રો, 100 માર્ક્સમાંથી 40% વેટેજ, એટલે કે 100માંથી 100 માર્ક્સ લાવનારને 40, 50 માર્ક્સ લાવનારને 20, એ રીતે માર્ક્સ ફાળવાતા હોય છે. એ રીતે 50 ગુણનું ડ્રાઇવિંગ ટેસ્ટ એટલે 60% વેટેજ, એટલે 50માંથી 50 લાવનારને 60 માર્ક્સ મળે છે અને 50માંથી મિનિમમ પાસિંગ થવા માટે 35 ગુણ જરૂરી છે. એમાં ક્વોલિફાઈંગ મિનિમમ રાખેલું છે. એટલે મિત્રો, ખાસ તે ધ્યાન રાખવાનું. અને OMR પ્રથમ પરીક્ષા લેવામાં આવશે. એનો સિલેબસ રહેશે મિત્રો: ગુજરાતી માધ્યમ સામાન્ય જ્ઞાન 30 માર્ક્સ, રોડ સેફ્ટી અને ઓટો મિકેનિક 20 માર્ક્સ, ગુજરાતી ભાષા અને વ્યાકરણ 20 માર્ક્સ, અંગ્રેજી ભાષા અને વ્યાકરણ 10 ગુણ, અંકગણિત 20 ગુણ. આમ 100 ગુણનો અભ્યાસક્રમ રહેશે મિત્રો. એક કલાકની પરીક્ષા રહેશે મિત્રો, 100 ગુણની. ખોટા માર્ક્સ દીઠ 0.25 ગુણ માઇનસ કરવામાં આવે છે. ખાસ મિત્રો, દરેક ઉમેદવારે ફોટો આઈડી પ્રૂફ લઈને જ જવું એક્ઝામ આપવા તેમજ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે. પગાર ધોરણ મિત્રો, પસંદગી પામનાર ડ્રાઈવર કક્ષામાં 5 વર્ષ માટે 26,000 ફિક્સ પગાર રહેશે. એના પછી તમને વર્ગ 3ના કેડર મુજબ 19,900થી 63,200ના પગાર સ્કેલમાં 1900 ગ્રેડ પેનામાં મૂકવામાં આવે છે. એટલે મિત્રો, વર્ગ 3ની આ નોકરી છે, સારી નોકરી છે. ચલો આગળ જોઈએ મિત્રો. જે મહત્ત્વના મુદ્દાઓ છે એ આપણે આમાં કવર કરશું, જેથી ટૂંકા વિડીયોમાં માહિતીસભર ઇન્ફોર્મેશન તમને મળી રહે. શૈક્ષણિક લાયકાત: ધોરણ 12 પાસની માર્કશીટ, વય, જાતિ, કોમ્પ્યુટર પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ, બેજ, અનુભવ સર્ટિફિકેટ વગેરે અરજી કરવાની છેલ્લી તારીખને ધ્યાને લેવામાં આવશે. એટલે કે મિત્રો, અરજી કર્યાની છેલ્લી તારીખ સુધીમાં
તમારે વય જાતિ 12 માર્ક્સની માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અને પહેલાંની એટલે તેમજ 18 વર્ષ થયેલા હોવા જોઈએ. જાતિનું પ્રમાણપત્ર એ તારીખના પહેલાં કઢાયેલું હોવું જોઈએ. કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર પણ અગાઉનું કઢાયેલું હોવું જોઈએ. અનુભવ સર્ટિફિકેટ ખાસ આ મિત્રો જોવાનું છે કે ધારો કે તમે એક્ઝામ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 7/7/2026 છે, તો તમારે 7/7/2026 અગાઉ 4 વર્ષનો અનુભવ હોવો જોઈએ. એટલે મિત્રો એવું ના બને કે તમે 7/7/26ના રોજ તમે અનુભવ 2 કે 3 વર્ષનો સર્ટી લાવો, અથવા એટલે જાહેરાત આવ્યા પહેલાં 4 વર્ષનો અનુભવનું પ્રમાણપત્ર જોઈશે. આગળ જોઈએ મિત્રો. અનુભવ આરટીઓ કચેરી તરફથી હેવી લાયસન્સ એટલે કે HGV, HPV, PSV લાયસન્સ ઇસ્યુ થતા તારીખ પછીનો અનુભવ માન્ય રહેશે. એટલે કે મિત્રો લાયસન્સ હેવી કરાયું હોય એના પછીનું 4 વર્ષ જૂનું હોવું જોઈએ અને એના પછીનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ 4 વર્ષનો. એના પછી મિત્રો અરજી કર્યા તારીખે PSV બેઝ ધરાવતા હોવા જોઈએ. હા, ઓનલાઈન અરજી કર્યા બાદ PSV બેઝ મેળવેલ હશે તો માન્ય રહેશે નહીં, તેમજ અરજીપત્રક રદ કરવામાં આવશે. આ ખાસ જોઈ લેવું મિત્રો. ઉમેદવાર જો હેવી બસ કે ટ્રાવેલ ચલાવવાનો અનુભવ ધરાવતા હોય તો ઓનલાઈન અરજીપત્રકમાં PSV થયા તારીખથી અનુભવ દર્શાવવાનો રહેશે. આ કિસ્સામાં PSV થયા પહેલાંનો અનુભવ એ માન્ય રહેશે નહીં. ઉમેદવાર હેવી ટ્રક ચલાવવાનો અનુભવ ધરાવતા હોય તો ઓનલાઈન અરજીપત્રકમાં ટ્રાન્સ થયા તારીખથી અનુભવ દર્શાવવાનો રહેશે. આ કિસ્સામાં ટ્રાન્સ થયા પહેલાંનો અનુભવ માન્ય રહેશે નહીં. મિત્રો લાયસન્સ હેવી લાયસન્સ હોય છે એમાં તમારે આ બંને દર્શાવેલું હોય છે, PSV અને ટ્રાન્સ. એટલે એ દર્શાવેલ તારીખ પછીનો 4 વર્ષનો અનુભવ હોવો જોઈએ. એટલે કે 6થા મહિના પહેલાં 4 વર્ષ થયા હોય એ પહેલાંની તારીખ હોવી જોઈએ PSV અથવા ટ્રાન્સમાં. ઓનલાઈન અરજીપત્રકમાં ટ્રાન્સપોર્ટ કંપની ટ્રાવેલ્સ સંસ્થા પેઢીનો અનુભવ જેટલા સમયગાળાનો અનુભવ દર્શાવેલ હશે તે ટ્રાન્સપોર્ટ ટ્રાવેલ સંસ્થા પેઢીનો તેટલા જ સમયગાળામાં ઓછામાં ઓછા 4 વર્ષનો અનુભવનું પ્રમાણપત્ર ડ્રાઇવિંગ ટેસ્ટના સમયે રજૂ કરવાનું રહેશે. હા મિત્રો, આ ખાસ પ્રમાણપત્ર જોઈશે. જે તે ટ્રાન્સપોર્ટમાં તમે જોબ કરેલો હોય એ મોટાભાગે આપી દેતા હોય છે. ટ્રાન્સપોર્ટ કંપની ટ્રાવેલ સંસ્થા પેઢીના પ્રમાણપત્રોમાં માલિકની સહી અને સિક્કો અનિવાર્ય છે. ખાસ મિત્રો, જ્યારે પણ લેટર પેડ તમે લો કંપનીનો ત્યારે એમાં સહી અને સિક્કો અનિવાર્ય કરાવજો. અત્યારે નવા મુદ્દામાં દર્શાવ્યું 108ની એમ્બ્યુલન્સનો અનુભવ હેવી વ્હીકલ ન હોવાના કારણે માન્ય રહેશે નહીં. એટલે 108નો અનુભવ માન્ય રહેતો નથી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ઉપરાંત મિત્રો અદ્યતન સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સની વિગતો રજૂ કરવાની રહેશે. દસ્તાવેજ ચકાસણી સમયે મેન્યુઅલ ચોપડીવાળું લાયસન્સ માન્ય રાખવામાં આવશે નહીં. એટલે કે અપડેટેડ લાયસન્સ જે નવીન આવેલ છે સ્માર્ટ કાર્ડ એ જ માન્ય રહેશે. તો મિત્ર અનામતનો લાભ એ દરેક પરીક્ષામાં હોય છે, એક્ઝામમાં હોય છે, એ રીતનું જ છે. બધું સેમ મુદ્દાઓ છે. બીજા તો જોઈ લઈએ કોઈ મિત્રો અપડેટેડ હોય તો માહિતી બીજી કોઈ. હા મિત્રો, હવે ખાસ તમે એક્ઝામ પાસ કરો એ પછી તમારે જાતિની ખરાઈ કરવાનું અગત્યનું રહેલું છે, જેથી તમારે
જાતિ બાબતે કોઈ ઇસ્યુ હોય તો ફરીથી જાતિનું પ્રમાણપત્ર કઢાવી લેવું. જે સરકારશ્રીએ જાહેર કરેલ છે જાતિઓ, અનામત જાતિઓ, એ પૈકીની એક હોવી જરૂરી છે, જેથી પાછળથી તમે એક્ઝામ ક્લિયર કરો એના પછી કોઈ તકલીફ રહે નહીં. અને જાતિ ખરાઈ ખાસ મિત્રો જે તે સમાજ કલ્યાણની કચેરી દ્વારા કરવામાં આવતું હોય છે. પરીક્ષા ફી મિત્રો, બિન અનામત વર્ગ માટે 300 રૂપિયા પ્લસ જીએસટી ફી રાખેલ છે. તેમજ અનામત વર્ગ જેવું કે મહિલા, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ અને માજી સૈનિક માટે ₹200 પ્લસ જીએસટી અરજીપત્રક ફી રાખેલ છે. ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની સૂચનાઓ જોઈ લઈએ મિત્રો. ડ્રાઈવર કક્ષા માટે 50 માર્ક્સનો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે અને સદર ટેસ્ટમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 35 માર્ક્સ મેળવવાના રહે છે. 35 ગુણથી ઓછા ગુણ મેળવનારને નાપાસ જાહેર કરવામાં આવશે. એટલે મિત્રો 35 ગુણ ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફરજિયાત લાવવાના રહે છે. ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અસલ વેલિડ લાયસન્સ નહીં હોય તો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવામાં આવશે નહીં. એટલે ડ્રાઇવિંગ ટેસ્ટ આપતી વખતે મિત્રો ખાસ ડ્રાઇવિંગ વેલિડ લાયસન્સ તેમજ આઈ કાર્ડ સાથે લઈને જવું અને ડ્રાઇવિંગ ટેસ્ટનો કોલ લેટર. ડ્રાઇવિંગ ટેસ્ટની કાર્યવાહી ઉમેદવારની ઊંચાઈ માપન અન્વયે નિયત ઊંચાઈ ધરાવતા લાયક ઉમેદવારોનો જ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે. એટલે કે મિત્રો જો ઓછી ઊંચાઈ ધરાવતા હશો તો તમને ત્યાંથી જ બાકાત કરી દેવામાં આવશે. નિગમ દ્વારા નિયત કરાયેલ વાહન ઉપર જ ઉમેદવારોને જાતે પોતાનો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનું રહેશે અને કોઈપણ સંજોગોમાં રીટેસ્ટ લેવામાં આવશે નહીં. એટલે કે મિત્રો નિગમની બસ ત્યાં ફાળવેલ હોય છે એના દ્વારા જ તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકો છો. ડ્રાઇવિંગ ટેસ્ટ સમયે ઉમેદવાર કોઈ પણ ગંભીર પ્રકારનું આચરણ, ગેરશિસ્ત કરે અથવા ઉમેદવારની કોઈ પણ શારીરિક, માનસિક ક્ષતિ કે અસમર્થતાને કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવામાં કે અન્ય જોખમ રહેવામાં પામવાનું કારણ જણાતું હોય ત્યારે સ્થળ પરના સક્ષમ અધિકારીને સંબંધિત ઉમેદવારનું અરજીપત્રક રદ કરવા માટેનો હક રક્ષિત રહેશે. ખાસ મિત્રો ઓનલાઈન અરજીપત્રક ભરતા પહેલાં વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ ઉમેદવાર માટેની સૂચનાઓ અને ઓનલાઈન અરજીપત્રક ભરવા બાબતની સૂચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરવા વિનંતી છે અને ત્યારબાદ જ ઓનલાઈન અરજીપત્રક ભરવું. આ ખાસ મિત્રો અરજીપત્રક બહુ સાવચેતીપૂર્વક ભરવું જેથી કોઈ ભૂલ રહેવા પામે નહીં. નહીંતર ત્યાં તમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ક્વોલિફાય ગણવામાં આવશે નહીં. આ ખાસ ધ્યાન રાખો મિત્રો. ઘણા ઉમેદવારો સામાન્ય ભૂલના કારણે આખી ચાન્સ મિસ કરતા હોય છે. એટલે મિત્રો ખાસ ફોર્મ ભરતી વખતે બહુ કાળજી રાખવી. બસ બધી તો સૂચનાઓ બીજી તો સેમ જ છે મિત્રો. તો કેવો લાગ્યો મિત્રો આજનો આ વિડીયો કમેન્ટમાં જરૂરથી જણાવવા વિનંતી, જેથી આવા માહિતીસભર વિડીયો આપની સમક્ષ લઈને હાજર રહી શકીએ. અસ્તુ. જય ભારત.